ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 512 રૂપિયા સુધી રહ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ અનેક ખેડૂતો અહીંયા અલગ અલગ જણસનું વેચાણ કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને યાર્ડમાં દર વર્ષે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે અને ભાવમાં પણ વધઘટ નોંધાતી હોય છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1919 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 70 રૂપિયાથી લઈને 512 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 99 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે સફેદ ડુંગળીના 614 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 213 રૂપિયાથી લઈને 512 રૂપિયા સુધી રહ્યા હતા। સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 90 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે 37,637 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું। નારિયેળના ભાવ 283 રૂપિયાથી લઈને 2,800 રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 400 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાના 655 કટ્ટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 372 રૂપિયાથી લઈને 558 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ આજે તલ સફેદનો ભાવ 1,500 રૂપિયાથી લઈને 2,620 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે તલ કાળાના ભાવ 2,401 રૂપિયાથી લઈને 3,776 રૂપિયા સુધી રહ્યો હતો। આજે 216 કટ્ટા તલની આવક નોંધાઈ હતી। સફેદ તલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કાળા તલના ભાવમાં ગઈકાલની સરખામણીએ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 62 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે અનેક ખેડૂતો ચણા સહિતની જણસ લઈને પણ વેચાણ કરવા માટે આવ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ચણાના 77 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1,058 રૂપિયાથી લઈને 1,172 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગના 120 કટ્ટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 1,010 રૂપિયાથી લઈને 1,767 રૂપિયા સુધી પ્રતિમણે ભાવ આજે રહ્યા હતા। આ સાથે બાજરીના 460 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિમણે ભાવ 300 રૂપિયાથી લઈને 505 રૂપિયા સુધીનો ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો।